જો આપણે બંધિયાના દોસાભાઈ હતા ને, એટલા ડૂબેલા વ્યવહારમાં, આમ માથામાં એક વેત ઉપર ચડી જાય. એમના ગામમાં 2 જણ જતા હતા, જૈનભાઈ હતા. તેમને કહ્યું, ડોસાભાઈ ત્યાં કંઈ સ્વામિનારાયણ ભગવાનને કંઈ કહેવું હોય, અમે જઈએ છીએ ગઢડા. હા કે જસવાન કહેજો. ગયા, ભગવાનને મળ્યા. ભગવાને કહ્યું કે ઓહો ડોસાભાઈ જસવાન કહેવાય, શું કરે છે? અરે મહારાજ, એ તો અમારા ડોસા તો ખરેખર ભક્ત છે, નિર્લેપ છે, જળકૌણ વ્રત છે. ઓલા 2 કહે કે મહારાજ હજુ કાંઈક કરતા અમે છીએ નિર્લેપ. તમારો ભગત તો માથા એક વેચડે એટલો ડૂબેલો છે વ્યવહારમાં, દાંતણ જ 11 વાગે કરે છે. એ ખોસી રાખે, ઓલા મિસ્ત્રી લોકો પેન્સિલ ખોસી રાખે ને, દાંતણ ખોસી, વેપાર ધંધો, ગોળનો ધંધો. મેં કહ્યું એને સાધુ બનાવી દઈએ. અરે મહારાજ, એ સોનો સાધુ થાય, ગમ્મતમાં ના થઈ શકે. મેં કહે અમે સાધુ આવે તો અમારી કંઠી પહેરો, 2 કંઠી પહેરશું. ઓલા લોકોને ખાતરી કે સોનો સાધુ થાય.